નમસ્કાર શિક્ષક મિત્રો, આજે આપણે વેબિનારના માધ્યમથી બાળ અધિકાર અને યુએનસીઆરસી જે અધિવેશન છે એનામાં બાળકો માટે વિશેષ જે અધિકારો આપવામાં આવેલા છે એ સમજવાનો પ્રયત્ન કરવાના છીએ. તો આવો આજના જે વેબિનાર છે એના ઉદ્દેશ્યો વિશે થોડુંક સમજીએ. આજના વેબિનારના જે ઉદ્દેશ્યો છે એમાં આજના વેબિનારમાંથી આપણે શીખવાના છીએ બાળ અધિકારો અંગે યોગ્ય સમજણ કેળવવી, બાળ સુરક્ષા શું છે એની આપણે યોગ્ય સમજણ કેળવવાનો પ્રયત્ન કરવાના છીએ, બાળ સુરક્ષાના પ્રશ્નોને લગતી માન્યતાઓ અને એનામાં જે વાસ્તવિકતા છે એ બાબતનો જે તફાવત છે એને સમજવાનો પ્રયત્ન કરવાના છીએ, બાળકો સાથે થતા જે દુર્વ્યવહાર છે એના જે 4 પ્રકારો છે એને સમજવાનો આપણે પ્રયત્ન કરવાના છીએ. એક શિક્ષક તરીકે હકારાત્મક વાતાવરણનું નિર્માણ કરવામાં અને એક હકારાત્મક શૈલી દ્વારા બાળકોના જીવનમાં કઈ રીતે આપણે પરિવર્તન લાવી અને રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું યોગદાન આપી શકીએ એ બાબતે આપણે સમજણ કેળવવાનો પ્રયત્ન કરવાના છીએ. અને બાળ સુરક્ષા એકમ, જે બાળ સુરક્ષાની અને બાળ અધિકારોની આપણે વાત કરીએ છીએ, એમાં બાળ સુરક્ષા એકમનું જે સરકારી માળખું છે એના કાર્યો અને એનું માળખું સમજવાનો આપણે પ્રયત્ન કરવાના છીએ. સૌથી પહેલાં હું એક પરિચય આપી દઉં. ક્રાય સંસ્થા છે જે છે આ બાળ અધિકારો ઉપર છેલ્લા 40 વર્ષોથી કામ કરે છે, જે જિલ્લા બાળ સુરક્ષા એકમ સાથે રહીને ગુજરાતના અત્યારે 4 જે જિલ્લા છે એમાં કામ કરી રહી છે. કચ્છ એ પૈકીનું એક છે. યુનિસેફ જે સંસ્થા છે એ વિશ્વના 190 દેશોમાં બાળ અધિકારો, બાળ સુરક્ષાને લઈને, એમની સલામતી લઈને 190 દેશોમાં એ કાર્ય કરી રહી છે. આ આછેરો પરિચય છે. આપણે જ્યારે બાળ અધિકાર અંગે વાત કરતા હોઈએ ત્યારે સૌથી પહેલો મોટો પ્રશ્ન એ છે કે બાળક એટલે કોણ? તો આંતરરાષ્ટ્રીય જે કાયદા મુજબ 18 વર્ષથી નાની ઉંમરનું કોઈ પણ વ્યક્તિ, જેને યુએનસીઆરસીએ અને વિશ્વના 190 દેશોએ સ્વીકારેલી એક વ્યાખ્યા છે, જેમાં 18 વર્ષથી નાની ઉંમરનો દરેક માનવી છે એ બાળકની વ્યાખ્યામાં આવે છે. એટલે આપણે ભારતમાં પણ એ 18 વર્ષથી નાની ઉંમરના છે એને બાળક ગણવામાં આવે છે. બીજી, આપણે બાળ અધિકારો શા માટે, અધિકારો તો દરેક માટે હોય છે, પણ બાળકોને વિશેષ અધિકારો શા માટે આપવામાં આવે છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરવાના છીએ. તો સૌથી પહેલાં બાળકો સૌથી વધારે અસુરક્ષિત જૂથમાંથી આવતા હોવાથી એ લાચાર, ભૂખમરો, ગુલામી, કોઈ અન્ય પ્રકારના શોષણ, અપમાન, તિરસ્કાર, અવગણના, દુર્વ્યવહાર અને કોઈ કિસ્સામાં તો બાળકોના ખૂન થઈ જવા સુધીના પણ ઘટનાઓ બનેલી હોય છે. અને એ એમની ઉંમર નાની હોવાના કારણે પોતાનું રક્ષણ કરવા એ અસક્ષમ હોય છે, જેના કારણે એમને વિશેષ અધિકારોની જરૂરિયાત હોય છે. બીજું, બાળકો વ્યક્તિ જેવા દેખાય છે પણ એ ખરેખર શારીરિક રીતે અથવા તો માનસિક રીતે પોતાનું સારું અથવા તો ખરાબ એ સમજવા સક્ષમ નથી હોતા. ત્યારે આપણી સૌની એ જવાબદારી હોય છે અને એને વિશેષ અધિકારો આપવા એ એમના બાળકોના અધિકારોનું રક્ષણ કરવા પૂરતું એ બહુ જરૂરી છે. આવો આપણે વિડીયોના માધ્યમથી બાળ અધિકારો અને બાળકો સાથે જે દુર્વ્યવહારો થઈ રહ્યા છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. कहानी का नाम है सारा का सवाल. बस डिपो के पास सोमवार वाली सुबह की हड़बड़ी मची थी. बच्चे स्कूल जा रहे थे. उनके माता पिता ऑफिस पहुंचने की जल्दी में थे. सभी अपने अपने कामों में व्यस्त थे. छोटू, दो चाय ला, मलाई मार के. बस 1 मिनट में लाया. छोटू ने भागकर सड़क पार की. उसके हाथों में एक ट्रे था. ट्रे में थे गरम चाय के कप. उसी समय एक स्कूल बस डिपो के बाहर रुकी. सारा उस बस में बैठी हुई किताब पढ़ रही थी और पढ़ते पढ़ते उसने बाहर देखा. उसने छोटू को चाय की ट्रे लेकर सड़क पार करते हुए देखा. छोटू ने बस की तरफ देखा. बस फिर से चलने लगी. छोटू हर दिन स्कूल बस की ओर देखता और मन ही मन सोचता, काश मैं भी स्कूल जा सकूं. अगले दिन सारा ने फिर से छोटू को देखा. छोटू स्कूल में नहीं था. वो रोज की तरह चाय की दुकान में काम कर रहा था. छोटू ने सारा को देखा. छोटू मुस्कुराया
सारा ने अपनी नजर फेर ली। एक दिन सारा की टीचर ने बच्चों के अधिकारों की बातें की। उन्होंने कहा, बच्चों को ड्रम के साथ खेलना चाहिए, ना कि जूते पॉलिश करने चाहिए। बच्चों को दोस्तों के साथ खेलना चाहिए, आग से नहीं। बच्चों को किताबें उठानी चाहिए, ईंटें नहीं। तब सारा ने एक प्रश्न पूछा। मैं छोटू को रोज देखती हूँ चाय लेकर जाते हुए। वो स्कूल में क्यों नहीं है? सारा का सवाल सुनकर मेरे मन में भी कुछ सवाल जाग उठे, और मन की बात कहूं तो इस बच्चे छोटू के साथ ऐसा क्यों हुआ? छोटू आखिर स्कूल में क्यों नहीं है? दूसरा, क्या हमारे गांव में या बस्ती में छोटू जैसा कोई बच्चा है? अगर है तो क्यों है? ऐसे बच्चों के लिए हम अपने या बस्ती के स्तर पर क्या कर सकते हैं? भारत के संविधान की धारा 23 सभी प्रकार की बेगारी और बंधुआ मजदूरी पर प्रतिबंध लगाती है। द चाइल्ड लेबर प्रोहिबिशन एंड रेगुलेशन अमेंडमेंट एक्ट 2016। 14 साल से कम उम्र के बच्चे को किसी प्रकार के विशेष व्यवसाय और प्रक्रिया में रोजगार देना एक जुर्म है। इसमें बच्चों को घरेलू नौकर बनाना और होटल ढाबा में काम पे लगाना भी शामिल है। 1098-1098 ये है चाइल्ड लाइन, टोल फ्री नंबर। मुसीबतग्रस्त बच्चों की मदद के लिए 1098 नंबर पर निशुल्क फोन करें। अपने आंगनवाड़ी कार्यकर्ता अथवा जिला महिला सशक्तिकरण अधिकारी से मिले। नजदीकी पुलिस स्टेशन से संपर्क करें। बच्चे किसी भरोसेमंद बुजुर्ग से बात करें। बुजुर्ग बच्चे की बात ध्यान से सुने और उचित कदम उठाए। मध्य प्रदेश शासन ने इस संबंध में कुछ कदम उठाए हैं। The Right to Children to Free and Compulsory Education Act 2009, जिसके अंतर्गत बच्चों की पढ़ाई, एक वक्त का खाना, स्कूल यूनिफॉर्म और किताबें मुफ्त में दी जाती हैं। इन योजनाओं के बारे में जागरूकता फैलाएं और जरूरतमंद बच्चों की मदद करें। મિત્રો, આપણે વિડીયોમાં જોયું, આજે પણ આપણી સમાજમાં, આપણા ગામમાં, આપણી આજુબાજુ એવા ઘણા બાળકો છે જેમની ભણવાની ઉંમરે એ લોકો કામ કરે છે। ક્યાંક ને ક્યાંક એમની જે પરિસ્થિતિ છે એના માટે આપણે સૌ ક્યાંક ને ક્યાંક પ્રત્યક્ષ અથવા પરોક્ષ જવાબદાર છીએ। શિક્ષક મિત્રો, આપણી એ નૈતિક જવાબદારી છે કે ભણવાની ઉંમર લાયક જે બાળકો છે એ શાળામાં આવતા થાય એના માટે આપણે પણ આપણું હકારાત્મક વલણ રાખી એમના માતા પિતા સાથે વાત કરીએ। તો ચાલો આવો આપણે બાળકોના જે મુખ્ય 4 પાયાના અધિકાર છે એના વિશે સમજવાનો પ્રયત્ન કરીએ। સૌથી પ્રથમ જે અધિકાર છે જીવન જીવવાનો અધિકાર। જીવન એટલે શું? ખાવું, પીવું, શ્વાસ લેવું એ જ ફક્ત જીવન નથી। એ તો દરેક પશુ પંખી દરેક પોતપોતાની રીતે જીવન જીવે છે, પણ માણસને કંઈક, બાળકોને કંઈક વિશેષ અધિકારની જરૂર છે। જીવન જીવવું એટલે એમાં પોષણનું, એમના પોશાકો, નામ, રાષ્ટ્રીયતા, એમને આરોગ્યનું અધિકાર મળે, એમને પ્રેમાળ કુટુંબ મળે, સમાજની હૂંફ મળે, લાગણી મળે, એમને આશ્રય સ્થાન મળે અને પોતાની વાતો ત્યાં એ સમાજ સાથે પોતાને સુરક્ષિત મહેસૂસ કરે, એ એટલે જીવન જીવવાનો અધિકાર। બીજો અધિકાર છે ભાગીદારીનો, જે સહભાગિતાનો અધિકાર છે, જેમાં બાળકો ઉંમરમાં નાના છે પણ એમના પોતાના
મંતવ્યો છે, એમના પોતાના વિચારો છે, જેમાં બાળકોને ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં એમની સહભાગિતા, પોતાના જે વિચારો મંતવ્યો રજૂ કરવા માંગતા હોય તો એમને પણ આપણે સ્થાન આપવું જોઈએ. અભિવ્યક્તિનો અને વિચાર વાંચવાનો પણ અધિકાર છે. કૌશલ્ય અને કાર્યક્રમોમાં સહભાગી થવાનો બાળકોને અધિકાર છે. ઘણીવાર એવું થતું હોય છે કે બાળકો નાના હોય એટલે આપણે આવા સમાજમાં જ્યારે કાર્યક્રમો આયોજિત કરતા હોઈએ છીએ ત્યારે આપણે બાળકોની રાય છે લેવાનું મહત્વ નથી સમજતા. ત્રીજો અધિકાર છે વિકાસનો અધિકાર. એમાં શારીરિક વિકાસ, બૌદ્ધિક વિકાસ, મનોરંજન, આમોદ પ્રમોદ, સામાજિક વિકાસ, નૈતિક વિકાસ, અને આ વિકાસ ત્યારે જ શક્ય બને જ્યારે આ બધા જ બાળકોના અધિકારો સુરક્ષિત હોય તો બાળક એક સારી રીતે વિકાસ કરી શકે, અને બાળકનો વિકાસ થાય તો દેશ અને સમાજનો વિકાસ થાય. અને ચોથો મુખ્ય અધિકાર છે સુરક્ષાનો અધિકાર. જો બાળક સુરક્ષિત હશે તો સમાજ સુરક્ષિત હશે, સમાજ સુરક્ષિત હશે તો રાષ્ટ્ર સુરક્ષિત હશે, અને રાષ્ટ્ર સુરક્ષિત હશે તો આપણે સૌ સુરક્ષિત હશું. હવે બાળકને સુરક્ષાના અધિકારમાં બીમારી સામે સુરક્ષાનો અધિકાર છે. સંઘર્ષ અને યુદ્ધના સમયમાં સૌથી પ્રાથમિકતા બાળક અને વૃદ્ધોને આપવામાં આવે છે. બાળ મજૂરી સામે બાળક જે છે એમને રક્ષણ મળવું જોઈએ. બાળકોનું જાતીય શોષણ ન થાય એનામાં એમને સુરક્ષા મળવી જોઈએ. વ્યસન છે એનામાંથી બાળકોને એની સુરક્ષા થાય. બાળકો ખોટી રીતે રવાડે ન ચડી જાય એમાંથી સુરક્ષા મળવાનો બાળકોને અધિકાર છે. આવો આપણે એક વિડીયોના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ કે બાળકો સાથે શાળામાં અથવા તો શાળાની બહાર કેવા કેવા પ્રકારના દુર્વ્યવહારો કરવામાં આવે છે. कहानी का नाम है गीता की आवाज. हर साल की तरह नेशनल स्कूल में एनुअल डे फंक्शन जोर शोर से चल रहा था. हर साल की तरह फंक्शन गीता के गाए गाने से शुरू हुआ. अब चीफ गेस्ट अवार्ड वितरण के लिए तैयार थे और प्रिंसिपल सर विजेताओं के नाम माइक पर अनाउंस कर रहे थे. इस साल भी संगीत प्रतियोगिता की विजेता है गीता. बधाई हो गीता. आओ. धन्यवाद प्रिंसिपल सर. इतने अच्छे स्टूडेंट को अपना हुनर दिखाने का पूरा मौका मिलना चाहिए. मैं इस खुली सभा में स्कूल को और गीता को राष्ट्रीय संगीत प्रतियोगिता में भाग लेने के लिए आमंत्रित करता हूं. अगले दिन स्कूल में गीता की सहेली रीना, गीता, तू राष्ट्रीय प्रतियोगिता में भाग लेने इंदौर जाएगी ना, तो मैं भी तेरे साथ चलूंगी. इंदौर घूमेंगे यार. नहीं रीना, मैं घर छोड़ के इतनी दूर नहीं जा सकती. पिताजी के गुजर जाने के बाद माँ बहुत अकेली हो गई हैं. मैं उनको छोड़ के नहीं जा सकती. अरे क्या बात कर रही है? ऐसे मौके रोज कहाँ आते हैं? हाँ, लेकिन मैं घर से इतनी दूर कभी नहीं गई. तो क्या हुआ? हमारे साथ दूसरे स्टूडेंट्स भी तो जा रहे हैं. और फिर राजू, स्कूल कोऑर्डिनेटर, वो भी तो आ रहा है. वो तो तेरी माँ को जानता है. काफी मदद भी की है उसने तेरी मम्मी की. मैं माँ से बात करती हूँ. नेशनल स्कूल की एक छोटी सी छात्रों की टोली इंदौर आ पहुंची. उनका स्कूल कोऑर्डिनेटर उनको होटल में ले आया. छात्र इंदौर शहर देखने के लिए उत्सुक थे. राजू सर, अगर आप परमिशन दे तो गीता को भी ले जाते हैं. बिल्कुल नहीं, कल कंपटीशन है, गीता को तैयारी करनी है. तुम लोग जाओ, मैं गीता की मदद करता हूँ. बाकी के छात्र इंदौर की सैर पे निकल गए. राजू कोऑर्डिनेटर गीता के कंधे पे हाथ रखकर अपने रूम की तरफ ले जाने लगा. सर, ये हाथ हटाइए. अरे, मैं तो तुम्हारे कॉन्फिडेंस को बढ़ाना चाहता हूँ. तुम नर्वस हो रही हो. सर, हम आपके रूम में क्यों जा रहे हैं? यहाँ पे तैयारी शांति से करेंगे. रूम बड़ा है और कोई डिस्टर्ब नहीं करेगा. सर, आपने दरवाजा क्यों बंद कर दिया? मुझे कुछ ठीक नहीं लग रहा है. आप थोड़ा दूर जाएं, प्लीज. डरो नहीं गीता, तुम तो मुझे जानती हो. मैंने तुम्हारी माँ की कितनी मदद की है. तुम मुझसे ऐसा बर्ताव करोगी तो मैं क्या सोचूंगा? हाँ, मैं क्या कहूँगा तुम्हारी माँ के बॉस से? कहीं अगर नौकरी चली गई तो सोचो, फिर घर कैसे चलाएगी वो? तुम्हें स्कूल कैसे भेजेगी? सब कुछ खत्म हो जाएगा. प्लीज सर, आखिरी बार कह रही हूँ, हाथ हटाइए.
हटाइए हाथ। इंदौर के उस हादसे के बाद 1 महीना गुजर गया और पूरे 1 महीने से गीता स्कूल नहीं आई और ना ही अपने दोस्तों से ठीक तरह से बात की। प्रिंसिपल सर परेशान थे। अरे रीना, गीता को क्या हुआ? रीना जब गीता के घर गई तो गीता चुप थी, उदास लग रही थी। गीता की माँ भी परेशान थी। रीना के बार बार पूछने के बाद गीता रो पड़ी और उसने सब कुछ बता दिया। उसने ये भी कहा कि राजू ने अपने मोबाइल पर कुछ तस्वीरें खींची थी जिससे वो गीता को ब्लैकमेल कर रहा था। गीता की बातें सुनकर रीना को बहुत गुस्सा आया। मैं अभी जाती हूँ पूरी हॉकी टीम के साथ और अच्छा सबक सिखाती हूँ। रीना, तुम ऐसा कुछ नहीं करोगी। मुझे मेरी माँ की नौकरी खत्म नहीं करनी है। मैं जानती हूँ कि राजू ने जो किया है वो कानूनी जुर्म है। हमारी क्लास में एक बार इंस्पेक्टर शान आए थे। वो बहुत हेल्पफुल इंसान है। कोई ना कोई रास्ता जरूर बताएंगे और हमें प्रिंसिपल सर से भी जाकर बात करनी चाहिए। इस तरह रीना ने प्रिंसिपल सर को और इंस्पेक्टर शान को इस मामले में शामिल कर लिया और उनकी मदद से राजू को उसके गुनाहों की सजा मिली और गीता को मिला परामर्श। गीता फिर से गाने लगी। गीता की कहानी सुनकर आप सब सोच रहे होंगे कि क्या हमारी बस्ती या गांव में ऐसी घटना होती है? ऐसी घटना हो तो हमें क्या करना चाहिए? ऐसे बच्चे के लिए हम अपने या गांव के स्तर पर क्या कर सकते हैं? लैंगिक अपराधों से बालकों का संरक्षण अधिनियम 2012 बच्चों को यौन शोषण, यौन उत्पीड़न और अश्लील साहित्य से सुरक्षित रखता है। यौन शोषण के अपराधियों को 3 साल से लेकर आजीवन कारावास तक की सजा का प्रावधान है। 1098-1098 ये है चाइल्ड लाइन, टोल फ्री नंबर। मुसीबतग्रस्त बच्चों की मदद के लिए 1098 नंबर पर निशुल्क फोन करें। अपने आंगनवाड़ी कार्यकर्ता अथवा जिला महिला सशक्तिकरण अधिकारी से मिले। नजदीकी पुलिस स्टेशन से संपर्क करें। बच्चे किसी भरोसेमंद बुजुर्ग से बात करें। बुजुर्ग बच्चे की बात ध्यान से सुने और उचित कदम उठाए। मध्य प्रदेश शासन ने इस संबंध में कुछ कदम उठाए हैं, जैसे महिला हेल्पलाइन 1090 यानी 1090, वन स्टॉप सेंटर और मुख्यमंत्री महिला सशक्तिकरण योजना। इन योजनाओं के बारे में जागरूकता फैलाएं और जरूरतमंद बच्चों की मदद करें। સૌથી પ્રથમ છે શોષણના પ્રકારો પૈકી સૌથી પ્રથમ છે જાતીય શોષણ। બાળક તો હવે આ જાતીય શોષણ આપણે કોને સમજશું? તો બાળકના અંગત ભાગને સ્પર્શ કરવો, અન્ય કોઈના અંગત ભાગને સ્પર્શ કરવા, બાળકને પ્રેરણા આપવી, બાળકને બળપૂર્વક ચુંબન કરવું, બાળક સાથે જાતીય સુખ માણવું, બાળકના શરીરના ગુપ્ત ભાગો બતાવવા, નગ્ન અવસ્થા અર્ધનગ્ન ચિત્રો જેવી ફિલ્મો, પુસ્તકો, ચિત્રો, લખાણો બતાવવા, અશ્લીલ જોક્સ કે સ્ટોરી કહેવી અથવા આપલે કરવી, બાળકને કપડાં બદલતા જોવું, આ એક જાતીય શોષણનો પ્રકાર છે। બીજો શોષણ છે ભાવનાત્મક શોષણ। જ્યારે કોઈ વ્યક્તિગત જેવી વસ્તુઓ કે ડોલ, પેન્સિલ વગેરે તોડે
બેડોળ, જાડો, મૂર્ખ જેવા અપમાનજનક શબ્દો દ્વારા બાળકને તેના માતા પિતા, સ્વજન અથવા બીજા કોઈ વ્યક્તિ, પ્રિયજન સાથે વાત કરે અને તેઓ હંમેશા તેને ચાલ્યા જવાનું કહેતા હોય, અન્ય બાળકો સાથે, મિત્રો સાથે ન રમવા દેવાનો હોય, માતા પિતા સતત બાળકની ઠેકડી ઉડાવતા હોય અથવા તો ધમકી આપે અથવા એની સાથે ઝઘડો કરે, બાળકોને ધમકાવે, આ એક ભાવનાત્મક જે શોષણ છે એનો એક પ્રકાર છે. અવગણના આ પણ એક શોષણનો પ્રકાર છે. માતા પિતા પાસે પૂરતા પ્રમાણમાં સંસાધનો હોવા છતાંય બાળકોને આહાર, રહેઠાણ, પોશાક, શિક્ષણ, પ્રેમ, કાળજી તથા સુરક્ષાનો ઇનકાર કરવો અથવા તો ઉપલબ્ધ નહીં કરાવવાનું પસંદ કરવું, લાંબા સમય સુધી બાળકને એકલા છોડી દેવું, બાળક સાથે બોલવું નહીં, બાળકને પૂરતો સમય ન આપવો, બાળકની અન્ય બાળકો સાથે તુલના કરવી એ એક અવગણના અને શોષણનો પ્રકાર છે. આવો મિત્રો, આપણે વિડીયોના માધ્યમથી આકરી શિક્ષાના પ્રકારો અને શાળામાં આપણા દ્વારા જાણે અજાણે જે કરવામાં આવે છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. कहानी का नाम है महेश की मुसीबत. रात के 9 बज गए हैं. मां महेश को बार बार खाने पे बुला रही है, पर लड़का अपने होमवर्क से परेशान है. महेश बेटा, पहले खाना खा लो. माँ, टीचर ने जो होमवर्क दिया है वो मुझे बिल्कुल समझ में नहीं आ रहा. अरे तो एक बार फिर से किताब पढ़ ले, समझ में आ जाएगा. 10 बार पढ़ी है माँ, तुम ही कुछ समझा दो. हम कहाँ पढ़े लिखे हैं जो तुझे स्कूल का काम समझा दे. कल स्कूल में किसी को पूछ लेना. माँ, हमारी टीचर बहुत गुस्से वाली है, वो जरूर डांटेंगी. मुझे तो बहुत डर लग रहा है. बेटा, सब ठीक हो जाएगा. टीचर पे भरोसा रखो, वो तुम्हें सब समझा देंगी. अगले दिन सुबह गांव के बकरियां और गायों के बीच से रास्ता निकालते हुए महेश अपने स्कूल पहुंच गया. सोचा कि अपने दोस्त राजू की मदद से होमवर्क पूरा कर लेगा और टीचर की गुस्से की आग से अपने आप को बचा लेगा. गुड मॉर्निंग टीचर. गुड मॉर्निंग. राजू, ये होमवर्क तुमने कैसे किया? मुझे कुछ समझ में नहीं आ रहा. मुझे भी समझ में नहीं आया महेश, बहुत मुश्किल सवाल है. अब क्या करूं राजू? मुझे क्या पता. महेश, क्या कुसुर पुसुर कर रहे हो? ध्यान कहाँ है तुम्हारा? टीचर, मैं वो कल के होमवर्क को समझने की कोशिश कर रहा था. अच्छा, तो साहबजादे होमवर्क स्कूल में कर रहे हैं. होमवर्क का मतलब समझते हो? घर में करने वाले काम को होमवर्क कहते हैं. घर में क्या सोते रहते हो या खेलते रहते हो? टीचर, मैंने बहुत कोशिश की पर कुछ समझ में नहीं आया. तो तुम ये कहना चाहते हो कि तुमको स्कूल में विषय समझाया नहीं गया? अपना काम तो ठीक से करते नहीं और टीचर की कमियां निकाल रहे हो. ये तो उल्टा चोर कोतवाल को डांटने वाली बात हुई. नहीं टीचर, मेरा ये मतलब नहीं था. तो क्या मतलब था? मालूम है तुम्हें चोरों के साथ क्या किया जाता है? उनको सजा मिलती है. अब तुम्हें भी पनिशमेंट देना ही पड़ेगा. महेश, यहाँ आओ. तुरंत बैठो और मुर्गा बनो. प्लीज टीचर, मारिए मत. मैं अगली बार समझने की कोशिश करूंगा. सजा होगी तो सब कुछ साफ साफ समझ में आ जाएगा. और तुम सब अच्छी तरह से सुन लो, अगला पीरियड पीटी का है. कोई भी बच्चा महेश को खेल कूद में शामिल नहीं करेगा. महेश की कहानी सुनकर मेरे मन में कुछ सवाल आए. पहला तो ये कि टीचर का महेश के प्रति व्यवहार कैसा था. क्या हमारी पहचान में या गांव में महेश जैसा कोई लड़का या लड़की है जिसके साथ इस तरह की ज्यादती हुई है? हम अपने या गांव के स्तर पर महेश जैसे बच्चों के लिए क्या कर सकते हैं?
The Right to Children to Free and Compulsory Education Act 2009 बच्चों के लिए सजा का इस्तेमाल करने से रोकता है, जिसमें कि शारीरिक और मानसिक दोनों तरह की सजाएं शामिल है। 1098-1098 ये है चाइल्ड लाइन टोल फ्री नंबर। मुसीबतग्रस्त बच्चों की मदद के लिए 1098 नंबर पर निशुल्क फोन करें। अपने आंगनवाड़ी कार्यकर्ता अथवा जिला महिला सशक्तिकरण अधिकारी से मिले। अगर बच्चे के साथ ज्यादती की गई है तो आप ग्रीवियंस रीड्रेसल मैकेनिज्म, स्कूल मैनेजमेंट कमेटी और ब्लॉक एजुकेशन ऑफिसर से भी बातचीत कर सकते हैं। बच्चे किसी भरोसेमंद बुजुर्ग से बात करें। बुजुर्ग बच्चे की बात ध्यान से सुने और उचित कदम उठाए। મિત્રો, આપણે વિડીયોના માધ્યમથી નિહાળ્યું કે આકરી શિક્ષા કોને કહેવાય છે, આકરી શિક્ષા ઉપર પ્રતિબંધ છે અને આકરી શિક્ષાના પ્રકારો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો સ્કેલથી, લાકડીથી, હાથ વગેરેથી મારવું, ગાલ પર તમાચો મારવો, પીઠ પર ફટકારવું, મુક્કો, ઠોસો, છરો મારવો, લાત મારવી, ઝાટકો મારવો, કાન ખેંચવા, વાળ ખેંચવા, ખૂબ જોરથી હલાવવું, ચૂંટલો ભરવો, જોરથી ટપલી મારવી, હાથ મરોડવો, દોડાવવું, ટોયલેટ જવાની પરવાનગી ના આપવી, મુદ્રા સંબંધિત જે છે એનામાં વર્ગની બહાર ઊભો રાખવો, મુર્ગો બનાવવો, ટેબલ ઉપર ઊભો રાખવો, હાથ ઉપર કરીને ઊભા રાખવા, કાન પકડીને ઊભા રાખવા, ઢીંચણ ઉપર ઊભા રાખવા, એક પગ ઉપર ઊભું રાખવું, અંગૂઠા પકડાવવા, વાંકા વાળવું. પછી શાબ્દિક જે દુર્વ્યવહાર છે એમાં માનસિક લાક્ષણિકતાઓ સંબંધી જે છે એમાં એને ગાંડો કહેવો, નકામો, મૂર્ખ, મંદબુદ્ધિ, જાહિલ, ડફોળ, ડબ્બો, અક્કલમઠો. પછી પશુ આધારિત જે શબ્દો હોય છે એ શબ્દો ઘણીવાર ગધેડો, ગધેડી, ઢોર જેવો, વાંદરા જેવો, ડોબા જેવો, ગોખલી, પાડા જેવો. પછી જ્ઞાતિસૂચક પણ અપશબ્દો ઘણીવાર આપણા તરફથી ઘણીવાર કહેવામાં આવે છે, એ પણ એક દુર્વ્યવહારનો પ્રકાર છે. હવે આ દુર્વ્યવહારને આપણે આપણા હકારાત્મક વલણથી કઈ રીતે દૂર કરી શકાય અને એનું સંચાલન કરી અને બાળકને આપણે ફરી શાળામાં લાવતું કરવા માટે અથવા તો એની શિક્ષણમાં રુચિ જળવાઈ રહે એના માટે આપણે શું કરી શકીએ, આવો સમજવાનો પ્રયત્ન કરીએ. આવો આપણે બાળકોને આકરી સજા ન કરતા બાળકોની જરૂરિયાતને ઓળખ કરવામાં મદદરૂપ કઈ રીતે બની શકીએ. બાળક ઘણીવાર સમયસર શાળાએ નથી આવતું, હોમવર્ક નથી કરતું અથવા તો એ વ્યવસ્થિત રીતે નથી, આપણા જે સૂચનો હોય છે કે આપણે જે સૂચનાઓ આપીએ છીએ એનું પાલન નથી કરતું, તો એના પાછળના ઘણા બધા પરિબળો, કારણો હોઈ શકે. માતા પિતાની જે એમની કાર્યની ત્યાંની શૈલી હોય છે, ઘરનું વાતાવરણ હોય છે, અનુશાસનની જે આપણી શાળાની જે પદ્ધતિઓ હોય છે, ઘરમાં ઘણીવાર બહુ હિંસાત્મક જે માહોલ હોય છે, બાળકોનો સ્વભાવ સંબંધિત માહિતીનું જે આદાન પ્રદાન હોય છે, ઘણા બાળકો શૈક્ષણિક, સામાજિક અને આંતરિક સંબંધોની દ્રષ્ટિએ જે માંગ રહેલી હોય છે તે માટે ઘણા બાળકો તૈયાર જ હોતા નથી. તો એને એ તૈયારી માટે આપણે શું કરી શકીએ એ સમજવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ. માટે બાળકોની વર્તણૂક પરની અસરને સમજવું અને તે અંગે પ્રયાસ કરવા તે ખૂબ જ જરૂરી છે. ઘણી વખત બાળકોમાં લાગણીશીલતાને લગતી સમસ્યાઓ પણ વર્તણૂક ઉપર ખૂબ અસર કરે છે. બાળકોને સજા કરવાને બદલે તેમની જરૂરિયાતોને સમજવી જોઈએ અને એ પ્રમાણે જો આપણે પ્રયત્ન કરશું તો બાળકમાં ખૂબ જ હકારાત્મક પરિવર્તન આવી શકે. कहानी का नाम है दिया की दिवाली। दिवाली की शाम थी, खुशी का माहौल था, पटाखे फूट रहे थे, मिठाइयां बट रही थी, हर तरफ रोशनी थी और ईश्वरलाल के घर में अरे वाह,
मेरे 2 होनहार लड़के पूरी बस्ती में हमारी शान बढ़ाएंगे। अब जाके दिवाली का माहौल बन रहा है। अरे बेटो, राजेश, नरेश, नए कपड़े कैसे लगे? बहुत खूबसूरत है बाबूजी। दिया, अरे ओ दिया, जल्दी से प्लेट और कप साफ कर दे, मेहमान आते ही होंगे। मम्मी, प्लेट साफ कर रही हूँ, लेकिन मुझे भी पटाखे चलाने हैं। अरे राजेश और नरेश लड़के हैं, उनका काम ही है पटाखे चलाना। लड़कियाँ पटाखे नहीं चलाती। अगर तुझे कुछ करना ही है तो घर के बाहर रंगोली बना देना। मम्मी, आज शाम को रानी ने मुझे बुलाया है। उसके घर में दिवाली का समारोह है। मैं क्या ले जाऊँ रानी के लिए? अरे अभी तू जाएगी तो वापस कब आएगी? रात हो जाएगी। लड़कियाँ इतनी देर घर से बाहर नहीं जाती। प्लीज मम्मी, मुझे जाने दो, बहुत मजा आएगा वहाँ। अजी सुनते हो? आप ही समझाओ इसे। नहीं दिया, शाम को तू वहाँ नहीं जाएगी। अगर हमारे घर से किसी को जाना है तो राजेश और नरेश को जाने दो। अच्छा लक्ष्मी, ये बताओ, मेहमानों के लिए मिठाई तो है ना? अच्छी खातिरदारी करनी पड़ेगी, नहीं तो ऑफिस में बदनामी होगी। अरे एक बात तो बोलना भूल ही गई। आप जो खास मिठाई लेकर आए थे ना, उसमें से कुछ तो राजेश और नरेश दोपहर में ही खा गए। मेहमानों के लिए शायद कम पड़ जाए। लो, अब फिर से दुकान जाना पड़ेगा। कोई भी काम इस घर में ठीक से नहीं होता। नहीं, आप फिर से बाहर क्यों जाएंगे? दिया और मैं मिठाई नहीं खाएंगे तो मेहमानों को मिठाई कम नहीं पड़ेगी। मेरी मिठाई क्यों? मैंने बचा कर रखी थी। मैंने दोपहर को नहीं खाई राजेश और नरेश की तरह। बहस मत कर। नमस्कार ईश्वरलाल जी। आइए रामलाल जी। नमस्ते सरिता बहन। आओ बच्चों, आ जाओ। ये सरला है, मेरी बेटी। नमस्ते अंकल। ये मनोहर है, मेरा बेटा। नमस्ते अंकल। मनोहर अभी 8वीं में पढ़ता है और सरला अब कॉलेज जाएगी। क्या खूब सजाया है घर को। सरिता बहन, इसका श्रेय तो मेरी पत्नी लक्ष्मी को जाता है। दिया, जाओ मेहमानों के लिए शरबत और मिठाई ले आओ। दिया वहीं खड़ी है, हिलती नहीं है, कहीं नहीं जाती। उसकी माँ परेशान होकर कहती है, क्या हुआ? जा ना, मिठाई ले आ। मैं अपनी मिठाई नहीं दूंगी। राजेश और नरेश ने मिठाई क्यों खा ली? बहस मत कर, ले आ जल्दी से। मेहमानों के सामने नाक कटवाएगी। बुरा मत मानना। अरे लक्ष्मी बहन, बच्ची है, जाने दो। हम मिठाई लाए हैं, वही सब खाएंगे। आओ दिया बेटी, ये मिठाई ले लो। सरिता जी, अब आप इसे इतना बढ़ावा मत दीजिए। हमेशा अपने भाइयों से तुलना करती रहती है ये। उनको क्यों मिला, मुझे उनके जैसा बनना है। तंग आ चुकी हूँ मैं। लेकिन लक्ष्मी बहन, ऐसा भेदभाव नहीं करना चाहिए। कैसा भेदभाव सरिता बहन? हमने इसका स्कूल में दाखिला भी तो करवाया है। खाना, कपड़ा, सब कुछ ही तो मिल रहा है। लक्ष्मी बहन, भेदभाव के कई प्रकार होते हैं। जैसे लड़कियों से कहना कि तुम्हारे खाने का हिस्सा मर्दों या मेहमानों को दे दो, या फिर लड़कियों को अपनी बात कहने का मौका नहीं देना, या फिर उनके आने जाने पर रोक टोक लगाना। हमारे देश में लड़का लड़की के मामले में काफी प्रगति तो हुई है, लेकिन अभी भी बहुत काम बाकी है। दिया की कहानी सुनकर मेरे मन में कुछ सवाल आए। दिया के साथ ऐसा क्यों हुआ? क्या हमारे अड़ोस पड़ोस में किसी बच्चे के साथ ऐसा भेदभाव हो रहा है? ऐसे बच्चे की मदद के लिए हम अपने या बस्ती के स्तर पर क्या कर सकते हैं? भारतीय संविधान के अनुच्छेद 15 के अनुसार किसी भी व्यक्ति के प्रति भेदभाव नहीं किया जा सकता। 1098-1098 ये है चाइल्ड लाइन, टोल फ्री नंबर। मुसीबतग्रस्त बच्चों की मदद के लिए 1098 नंबर पर निशुल्क फोन करें। अपने आंगनवाड़ी कार्यकर्ता
अथवा जिला महिला सशक्तिकरण अधिकारी से मिले। नजदीकी पुलिस स्टेशन से संपर्क करें। बच्चे किसी भरोसेमंद बुजुर्ग से बात करें। बुजुर्ग बच्चे की बात ध्यान से सुने और उचित कदम उठाए। मध्य प्रदेश शासन ने इस संबंध में कुछ कदम उठाए हैं। लाडली लक्ष्मी योजना, द राइट टू चिल्ड्रन टू फ्री एंड कंपल्सरी एजुकेशन एक्ट 2009, जिसके अंतर्गत बच्चों की पढ़ाई, एक वक्त का खाना, स्कूल यूनिफॉर्म और किताबें मुफ्त में दी जाती हैं। गांव की बेटी योजना में बच्चियों को साइकिल दिया जाता है ताकि वो स्कूल जा सके। इन योजनाओं के बारे में जागरूकता फैलाए और जरूरतमंद बच्चों की मदद करें। શિક્ષક તરીકે બાળકોના વર્તણૂક સંબંધિત સંચાલન માટે આપણે શું કરી શકીએ એ સમજવાનો પ્રયત્ન કરીએ। બાળકો સાથે હકારાત્મક રીતે કઈ રીતે આપણે સંકળાઈ શકીએ પોતાને, તો હકારાત્મક રીતે આપણે ધ્યાન આપવું જોઈએ, બાળકો પ્રત્યે સારી રીતે ધ્યાન આપવું જોઈએ અને મૌખિક રીતે એમની પ્રશંસા કરવી જોઈએ। દરેક બાળક પ્રત્યે હકારાત્મક રીતે ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, જે દરેક માટે ખૂબ જ મુશ્કેલ બને છે, આપણા માટે બહુ મુશ્કેલ હોય છે, પણ છતાં શિક્ષક જે કરી શકે છે એ કોઈ જ નથી કરી શકતો। અસફળતા મળી હોય છતાં બાળકને પ્રયાસને વખાણવો જોઈએ। આપણે અન્ય બાળકો સાથે ક્યારેય તુલના કરશો નહીં, પરંતુ તેના અગાઉના પ્રયાસને ધ્યાનમાં આપણે જરૂર લેવું જોઈએ। મોટિવેશનલ એવોર્ડ ચાર્ટનો ઉપયોગ કરી શકાય, જેમ કે સ્ટાર ઓફ ધ વીક, સમગ્ર વર્ગમાં થમ્સઅપ દ્વારા જે છે એ પ્રશંસા એ રીતે કરી શકાય। જવાબદારીઓ, પ્રામાણિકતા, કાળજી લેવી વગેરે જેવા મૂલ્યોને દર્શાવતા એવોર્ડ છે એ પણ બાળકોને આપી શકાય। જે બાળકોને વધારાના સમય અને ઇનપુટની જરૂર હોય તેમને યોગ્ય સુવિધા પૂરી આપણે પાડવી જોઈએ। કાર્ય વહેલું પૂર્ણ કરનાર બાળકને વધારાની કામગીરી પણ સોંપી શકાય। એક આદર્શ આચારસંહિતા, બાળ સુરક્ષાની આચારસંહિતા કઈ હોઈ શકે, આપણે બધા એક થોડાક અભ્યાસ દ્વારા સમજવાનો પ્રયત્ન કરવાના છીએ। બાળકોને તેની જ્ઞાતિ, લિંગ, ભાષા, ધર્મ, અભિપ્રાય, સંપત્તિ, વિકલાંગતા કે અન્ય દરજ્જાનો ભેદ રાખ્યા વગર તમામ સાથે સરખી રીતે સન્માનથી વર્તન આપણે કરવું જોઈએ। બાળકો સાથે એવી ભાષા કે વર્તણૂકનો ઉપયોગ ન કરવો જોઈએ જે અયોગ્ય હોય, ત્રાસદાયક હોય, વાંધાજનક, અપમાનજનક કે સાંસ્કૃતિક રીતે અયોગ્ય હોય। બાળકોને શારીરિક સજા ન આપવી, ભલે ક્લાસની અંદર હોય કે બહાર હોય, જેમાં દરેક પ્રકારની સજાનો સમાવેશ થઈ શકે છે, જેમ કે થપ્પડ મારવું, બાળકને ક્લાસની અંદર કે બહાર ઊભા રાખવા, મુર્ગો બનાવવો, એને અપમાનજનક શબ્દોથી એનું અપમાન કરવું વગેરે પણ આવી શકે। શિસ્ત માટે એવા પગલાં લેવા જોઈએ જે બાળકોનું અપમાન કરે, જેમ કે આખા ક્લાસ વચ્ચે હોય એવા પગલાં બિલકુલ આપણે ન લેવા જોઈએ। તેને તેના સાચા નામથી બીજા કોઈ અન્ય નામનો ઉપયોગ ન કરવો જોઈએ, એને સાચા નામથી જ એને બોલાવવું જોઈએ। બાળ અધિકારોની જે ઐતિહાસિક તવારીખ છે એને આપણે થોડુંક સમજવાનો પ્રયત્ન કરીએ। બાળ અધિકારો માટે જે પ્રથમ વિશ્વ યુદ્ધ થયેલું એ દરમિયાન જે ખાના ખરાબી થયેલી, જે નુકસાન થયેલું, એ વખતે સૌથી વધારે જો ભોગ બન્યા હોય તો બાળકો અને સ્ત્રીઓ હતા। ત્યારે સેવ ધ ચિલ્ડ્રન ઇન્ટરનેશનલ યુનિયન છે એના દ્વારા બાળ અધિકારો છે એના ઉપર કામ કરવામાં આવ્યું અને એનો સ્વીકાર કરવામાં આવ્યો। 1924 બાળ અધિકારનો સ્વીકાર જે લીગ ઓફ નેશન્સ છે એના દ્વારા પ્રથમ આંતરરાષ્ટ્રીય જે પ્રયત્ન હતો યુદ્ધની અસરો, બાળકોના અધિકારોની જે પ્રથમ ઘોષણા હતી એ 1924માં કરવામાં આવી હતી। રાષ્ટ્રસંઘ દ્વારા માનવ અધિકારીઓની જે ઘોષણા હતી જેમાં બાળ અધિકારોને સામેલ કરવામાં આવ્યા, ઉપરાંતની બાળ અધિકારો માટે ખાસ અલગથી જે ઘોષણા ઉપર ભાર મૂકવામાં આવ્યો એ 1948માં કરવામાં આવ્યો। ભારત દ્વારા બાળ અધિકારના જે ખતપત્ર છે એનું 1992 દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે, જે કલ્યાણ રાજ્યની જે આપણી જે આખી પરિકલ્પના છે એનામાં આ બહુ મહત્વનું એક પગલું છે। આવો આપણે ભારતમાં બાળ સંરક્ષણ માટેની જે વૈધાનિક જોગવાઈ અને એનું જે માળખું છે એને સમજવાનો પ્રયત્ન કરીએ।
ભારતમાં બાળ સંરક્ષણ માટેની વૈધાનિક અને જોગવાઈઓ અને જે માળખું છે એમાં કલમ નંબર 14 કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ તે બાળકો સહિત દરેક વ્યક્તિને ઉપલબ્ધ છે. આર્ટિકલ 15(3) બાળકો માટે ખાસ કાનૂની જોગવાઈ કરવા માટે રાજ્યોને સશક્ત બનાવે છે. બંધારણ રૂપે બાળકોનું કલ્યાણ સુનિશ્ચિત કરવું તે દરેક સરકારને આદેશ એ કલમ આપે છે. આર્ટિકલ 21 તે 6 થી 14 વર્ષથી વયજૂથના તમામ બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણનો આદેશ આપે છે. આર્ટિકલ 23 ફરજ પાડતા મજૂર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકે છે અને તે કાયદો હેઠળ શિક્ષાત્મક છે, જેમાં બાળ મજૂરની જે છે, ચાઇલ્ડ લેબરની જે વાત છે એ છે. આર્ટિકલ 24 છે 14 વર્ષથી ઓછી ઉંમરના જોખમી કારખાનાઓમાં બાળકોને રોજગારી પર પ્રતિબંધિત કરે છે, દાખલા તરીકે ખાણ, મેચ, ઉદ્યોગો વગેરે. આર્ટિકલ 51A કલમ K અને J માતા પિતા અથવા વાલીઓને તેના બાળકોને શિક્ષણની તકો પૂરી પાડવા ફરજ પાડે છે. ભારતના બંધારણના નિર્દેશથી સિદ્ધાંતો બાળકોને કલમ 39E, કલમ 39F, આર્ટિકલ 41, આર્ટિકલ 42, કલમ 45 અને આર્ટિકલ 47 જેવા સંરક્ષણો આપે છે. શોષણ સામે રક્ષણ આપતા વૈધાનિક જે અનુચ્છેદ છે એને સમજવાનો થોડોક પ્રયત્ન કરી. કલમ 2, 7, 23 અને 30 જે છે બાળકોને ભેદભાવ સામે રક્ષણ આપે છે, જ્યારે કલમ નંબર 10, 11, 16 અને 19 એ બાળકોને શોષણ સામે રક્ષણ આપે છે. એ શોષણ સામે રક્ષણ આપતી 20, 21, 25, 32 થી 37, 39 થી 40 નંબરની જે કલમો છે એ પણ એમાં જો સમાયેલી છે. કલમ 10, 22, 38, 39 જે બાળકોને આપત્તિ સામે રક્ષણ આપવા માટે, કારણ કે જ્યારે આપત્તિ છે, યુદ્ધની પરિસ્થિતિમાં સૌથી પ્રાથમિકતા જે છે એ બાળકોને આપવી જોઈએ એવું એક કલમમાં સમાવવામાં આવેલું છે. મિત્રો, આપણે ત્યાં ભારતમાં એક જે બાળ અધિકારીઓની આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે બાળ લગ્ન એ પણ બાળકોના અધિકારોનું હનન કરતું એક કૃત્ય છે. અને બાળ લગ્ન સાથે આપણે ભારતના ઘણા બધા જે જિલ્લાઓ છે આ સમસ્યાઓથી ઝઝૂમી રહ્યા છે. ત્યારે એક શિક્ષક તરીકે આપણે થોડુંક સમજવું રહ્યું કે જ્યારે બાળક ડ્રોપ આઉટ થતું હોય અથવા તો બાળક નિયમિત શાળાએ નથી આવતું તો ક્યાંક ને ક્યાંક એ બાળ લગ્ન તરફનો તો કોઈ ઈશારો નથી. તો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ આવો એક વિડીયોના માધ્યમથી. कहानी का नाम है मधु की तस्वीर. सब हंस रहे हैं और सगाई के गाने गा रहे हैं. मधु नहीं हंस रही, वो दुल्हन की तरह सजी है. वो थक गई है मेहंदी और सज धज के. मैना पिंजरे में है, खिड़की के बाहर नीला आसमान है. मधु खिड़की के पास जाती है. मधु और मैना दोनों आसमान की तरफ देखते हैं. नीचे सब नाच गा रहे हैं, पर सारा नहीं नाच रही, सारा नहीं गा रही. वो मधु को देख रही है. मधु की शादी क्यों हो रही है? क्या वो स्कूल छोड़ देगी? सारा अपने पिताजी से पूछती है. क्या आप मेरी भी शादी कराएंगे? तुम्हारे लिए अभी वक्त है बेटी, लेकिन अगर तुम तैयार हो तो. सारा ने अपने पिता को देखकर मुंह बनाया. सारा ने मधु और मैना की तस्वीर खींची. उसने वो तस्वीर कविता दीदी को भेज दी. कविता दीदी आंगनबाड़ी कार्यकर्ता है. कविता दीदी ने वो तस्वीर इंस्पेक्टर शान को भेजी. उन्होंने डिस्ट्रिक्ट मजिस्ट्रेट से फोन पे बात की. कविता दीदी और इंस्पेक्टर शान मधु के घर आए. उन्होंने मधु के माता पिता से बात की. उन्होंने उसके दादा दादी से भी बात की. अगले दिन मधु स्कूल आई. वो खुश लग रही थी. पिंजरा खाली था. मैना नीले आसमान में उड़ रही थी.
मैं सोच में पड़ गया, मधु क्यों नहीं हंस रही? क्या आपके गांव में या बस्ती में मधु जैसी कोई लड़की है? कौन है ये बच्चियां जिनका बाल विवाह होता है? और तीसरी बात, मधु जैसी लड़कियों के लिए हम अपने या गांव के स्तर पर क्या कर सकते हैं? बाल विवाह निषेध अधिनियम 2006 के अनुसार महिला की 18 साल और पुरुष की 21 साल की उम्र से पहले शादी होना बाल विवाह है। जो कोई बाल विवाह में साझेदार होगा, चाहे वो पंडित हो या शादी के हॉल का मालिक, उसे 2 साल की जेल या 1 लाख रुपए जुर्माने से दंडित किया जाएगा। 1098 1098 ये है चाइल्ड लाइन, टोल फ्री नंबर। मुसीबतग्रस्त बच्चों की मदद के लिए 1098 नंबर पर निशुल्क फोन करें। नजदीकी पुलिस स्टेशन से संपर्क करें। बच्चे किसी भरोसेमंद बुजुर्ग से बात करें। बुजुर्ग बच्चे की बात ध्यान से सुने और उचित कदम उठाए। मध्य प्रदेश शासन ने इस संबंध में कुछ कदम उठाए हैं, जैसे लाड़ो अभियान, लाडली लक्ष्मी योजना, महिला हेल्पलाइन 1090 यानी 1090। इन योजनाओं के बारे में जागरूकता फैलाएं और जरूरतमंद बच्चों की मदद करें। મિત્રો, આપણે વિડીયોના માધ્યમથી જોયું કે કઈ રીતે બાળ લગ્ન એક મોટી સમસ્યા છે અને એ સમસ્યાથી આપણે બધા જ ક્યાંક ને ક્યાંક ઝઝૂમી રહ્યા છીએ। તો એ બાળ લગ્નને રોકવા માટે કાયદાકીય જોગવાઈઓ જે છે, એના માટે સરકારી જે માળખું છે કઈ રીતે કામ કરે છે, એમાં શિક્ષકની પણ એક મોટી ભૂમિકા છે। જેમાં દાખલા તરીકે VCPC જેને વિલેજ લેવલ ચાઇલ્ડ પ્રોટેક્શન કમિટી, ગ્રામ્ય બાળ સુરક્ષા સમિતિ, એમાં શિક્ષક પણ સભ્ય હોય છે। એટલે બાળ લગ્ન રોકવામાં આપણી પણ એક બહુ મહત્વની ભૂમિકા હોય છે। તો થોડુંક સમજવાનો પ્રયત્ન કરીએ કે આ બાળ લગ્નો છે રોકવા માટે, બાળકોનું સંરક્ષણ કરવા માટે કઈ રીતે સરકારી માળખું કામ કરે છે, એના કાર્યો અને એમનું માળખું। દરેક જિલ્લામાં બાળકોની સુરક્ષા માટે બાળ સુરક્ષા એકમ જે છે એ સરકારી માળખું હોય છે। એમાં જિલ્લા બાળ સુરક્ષા અધિકારી બાળ સુરક્ષા એકમના મુખ્ય અધિકારી હોય છે। આ એકમમાં સંસ્થાગત સંભાળ, બિન સંસ્થાગત સંભાળ, કાનૂની જે સલાહકાર, પછી સામાજિક કાર્યકર અને ફિલ્ડ કાર્યકરો હોય છે, એમની એકાઉન્ટની પણ ટીમ હોય છે। જિલ્લામાં બાળ સુરક્ષા અધિકારી બાળ અધિકારોનું રક્ષણ કરવા માટે બાળ સંરક્ષણ અને બાળકોના શ્રેષ્ઠ હિતને સુનિશ્ચિત કરવા માટેનું જે કાર્ય છે એ જિલ્લા બાળ સુરક્ષા એકમ કરતું હોય છે। દરેક જિલ્લામાં બાળ સુરક્ષા અધિકારીની નિમણૂક કરવામાં આવતી હોય છે। બાળકોના અધિકારોનું જતન થાય અને તેઓ સારી રીતે વિકાસ કરી શકે તે માટે અધિકારી દ્વારા જિલ્લામાં અમલીકરણ અને તેનું મૂલ્યાંકન નિયમિત રીતે કરવામાં આવતું હોય છે। બાળ સુરક્ષા એકમના જે કાર્યો છે એમાં કિશોર ન્યાય મંડળ જે છે એમની જવાબદારી, કિશોર ન્યાય મંડળમાં કાયદાના સંપર્કમાં આવતા અને કાયદા સાથે સંઘર્ષમાં આવતા જે બાળકો છે એમનું કઈ રીતે એમને મુખ્ય ધારા પ્રવાહમાં, સામાજિક પ્રવાહમાં જોડવા માટે જે હોય છે CWC ચાઇલ્ડ વેલફેર કમિટી હોય છે, એની સાથે સંકલન કરવાનું એક મોટું કામ હોય છે। સંકલિત બાળ સુરક્ષા યોજના અને એના કાયદા, એના નિયમોની જે અમલવારી કરાવવાની હોય છે જિલ્લામાં, એ બાળક સુરક્ષા અધિકારીનું કાર્ય છે।
2012ના યૌન સંરક્ષણ અધિનિયમ હેઠળ બાળકોની સુરક્ષાની ખાતરી પણ બાળ સુરક્ષા અધિકારી કરવાની હોય છે. 2012નો જે બાળ યૌન સંરક્ષણ અધિનિયમ છે એ વિશે, જેને પોક્સો પણ કહે છે, એ વિશે પણ આપ કદાચ જાણતા હશો. ગેર સંસ્થાગત જે દેખભાળ અને એના સંભાળના જે કાર્યો છે એ પણ બાળ સુરક્ષા અધિકારીની દેખરેખ હેઠળ કરવામાં આવતા હોય છે. જિલ્લા બાળ વિકાસ અધિકારી દ્વારા જિલ્લામાં કયા કયા વિભાગ સાથે સંકલન કરવામાં આવે છે એનો સમજવાનો થોડોક આપણે ચાર્ટના માધ્યમથી પ્રયત્ન કરીએ. જિલ્લામાં જે જિલ્લા બાળ સુરક્ષા અધિકારી છે એ મુખ્ય અહીંયા અધિકારી તરીકે હોય છે, જે જિલ્લા વિકાસ અધિકારી, કલેક્ટરશ્રી, જિલ્લા શ્રમ અધિકારી, શિક્ષણ વિભાગ, જિલ્લા ન્યાયાધીશ, પોલીસ, જિલ્લા વહીવટી વિભાગ, પછી જિલ્લા સંકલિત અને બાળ વિકાસ અધિકારી, જિલ્લા આરોગ્ય અધિકારી, નગર નિગમ, પછી બાળ કલ્યાણ અધિકારી વગેરે જેવા જિલ્લાના મુખ્ય જે વિભાગો હોય છે એમની સાથે એમનું સંકલન કરી અને બાળ સુરક્ષા, બાળ સંરક્ષણ અને બાળ અધિકારોને સુરક્ષિત રાખવા માટેનું જે કામ છે એ અધિકારીશ્રી કરતા હોય છે. આગળ આપણે જોઈએ, સમજવાનો પ્રયત્ન કરીએ. સલામતી અને સુરક્ષા અને આકસ્મિક પરિસ્થિતિમાં બાળકો અથવા તો આપણે એવા કયા નંબરો છે જેના દ્વારા આપણને તાત્કાલિક મદદ મળી રહે, તો એવા નંબરો છે. પોલીસ છે, જેને ગમે ત્યારે કોઈ પણ બાળક છે, આપણે કોઈ પણ ભયજનક પરિસ્થિતિ અથવા મુશ્કેલ પરિસ્થિતિ જ્યારે આપણે જોઈએ ત્યારે 100 નંબર લગાડવાથી પોલીસને એ નંબર જાય છે. ચાઇલ્ડ લાઇન એ બાળકો આખા ભારતમાં બાળકોની સુરક્ષા માટે અને બાળકો માટે કામ કરતી એક સંસ્થા છે, જે 24/7 24 કલાક એ નંબર સતત એમનો એક્ટિવ હોય છે, જેમાં 1098 નંબર લગાડવાથી બાળકને કોઈ પણ સમસ્યા હોય, જેમાં બાળકો સાથે કોઈ અત્યાચાર થતા હોય અથવા તો ગુમસુદા બાળકો હોય, બાળ લગ્ન થતા હોય અથવા તો બાળકોને લગતી કોઈ પણ સમસ્યા હોય, તો આ નંબર ઉપર જણાવવાથી ચાઇલ્ડ લાઇનના જે અધિકારીઓ છે તાત્કાલિક એ સ્થળ ઉપર જઈને બાળકનો સંપર્ક કરશે. કચ્છ જિલ્લામાં બાળ સુરક્ષા એકમ છે એનો જે નંબર છે 02832, અહીંયાના જે આપણા કોડ નંબર છે એમાં 252613 નંબર છે, એ લગાડવાથી જિલ્લા બાળ સુરક્ષા એકમ ઉપર બાળ અધિકારીનો સંપર્ક થશે. અને જ્યાં આપણે કોઈ પણ બાળ લગ્નને લગતી સમસ્યાઓ છે અથવા તો બાળ અધિકારો, બાળ સંરક્ષણને લગતી કોઈ પણ સમસ્યા જો આપણા ધ્યાનમાં આવે તો આપણે ત્યાં તાત્કાલિક જાણ કરી શકતા હોઈએ છીએ. અભયમ નામની જે સરકારની એક આખું માળખું એક અલગથી ઊભું કરવામાં આવ્યું છે, જે તાત્કાલિક ધોરણે 181 નંબર ઉપર આપણે લગાડી અને કોઈ મહિલાઓને લગતી કે બાળકોને લગતી કોઈ પણ સમસ્યા હોય તો આ નંબર ઉપર પણ સંપર્ક કરવાથી આપણને મદદ મળી રહે છે. યાદ રાખો, એક પુસ્તક, એક પેન, એક બાળક અને એક શિક્ષક દુનિયા બદલી શકવા સક્ષમ છે. તો આપણે એક શિક્ષક તરીકે આવો આજથી જ પ્રણ લઈએ કે બાળકોના જે અધિકારો છે, બાળકોનું સંરક્ષણ જે કાયદો છે એનામાં રહી અને દેશનો બાળકોનો શ્રેષ્ઠ વિકાસ થાય એનામાં આપણો સહયોગ આપશું. ધન્યવાદ.